તો આ તરફ ઉમરેઠમાં શેઢી નદીના પાણી ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસ્યા છે। વરસાદથી પાણીથી તળાવો ઓવરફ્લો થયા છે। સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે પાણી ભરાઈ ગયા છે। કાસ્કી કોલોનીમાં પણ પાણી ઘૂસ્યા છે। તો ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પણ હાલાકી ભોગવી રહ્યા છે। લોકો ઘર છોડીને બીજે રહેવા મજબૂર બન્યા છે। તો પાણી વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે। તો આણંદના આ ઉમરેઠમાં જે શેઢી નદી છે તે ગાંડીતુર બની છે। તેમાં ઘોડાપૂર આવ્યું છે અને એના પાણી છે તે લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં નદીના પાણી ઘૂસી જવાને કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। તો અનેક ઘરવખરીને પણ નુકસાન થયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઇરશાદ જોડાઈ ગયા છે। જે ઇરશાદ, ઉમરેઠમાં શેઢી નદી છે તેના પાણી છે તે વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા છે। હાલ પરિસ્થિતિ શું છે? જી, ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો જેના કારણે શેઢી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને શેઢી નદીના પાણી ઉમરેઠ શહેરના સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ વિસ્તાર અને કાંચકી કોલોની વિસ્તારમાં પ્રવેશી ગયા છે અને આ પાણી જે છે એ મકાનોમાં પ્રવેશી જતા ઘરવખરી સહિતના સામાનને નુકસાન પહોંચ્યું છે અને અહીંયા જે લોકો રહે છે તેઓને સ્થળાંતર કરાવવાની હાલ ફરજ પડી છે। હાલ પરિસ્થિતિ એવી છે કે જે ઘરોમાં પાણી છે તેમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।